टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર. અમારા ગત એપિસોડમાં અમે તમને રાજ્યના 14મા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે વિગતવાર જણાવ્યું હતું. આજે વાત કરીશું રાજ્યના 15મા મુખ્યમંત્રી વિશે. એક એવા મુખ્યમંત્રી જે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. એક એવા નેતા જે ગુજરાતમાં સૌથી વધારે સમય મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાતમાં જે સમયે લાજ કાઢવાની પરંપરા હતી તે દિવસોમાં તેમણે શિક્ષણની રાહ ચીંધી અને લાખો દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. તેમણે સમાજમાં દાખલો બેસાડ્યો કે એક મહિલા ફક્ત ઘરકામ માટે જ નથી, પણ તે રાજ્યના સર્વોચ્ચ પદની પણ હકદાર છે. વાત એક એવા નેતાની જેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. નામ છે તેમનું આનંદીબેન પટેલ. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. કહેવાય છે કે જે જિંદગીના શરૂઆતના તબક્કામાં ખૂબ સંઘર્ષ કરે છે તેને ખૂબ સફળતા મળે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ ખૂબ સંઘર્ષ કર્યો. બાળપણથી લઈને શિક્ષિકા બન્યા ત્યાં સુધી તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. સ્કૂલ અને કોલેજમાં તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા, જેના પરથી તમે કલ્પના કરી શકો કે તે સમયમાં સ્ત્રીઓ ફક્ત ઘરકામ જ કરી જાણતી હતી. સફળતાના શિખરે પહોંચનારી મહિલાઓ ખૂબ ઓછી હતી, પરંતુ નીડર આનંદીબહેને એક આદર્શ વિદ્યાર્થીની, એક આદર્શ શિક્ષિકાની ભૂમિકા અદા કરી. આખરે તેઓ એક શિક્ષિકામાંથી કેવી રીતે પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી બન્યા અને ત્યારબાદ કેવી રીતે મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા તેની કહાણી ખૂબ જ રસપ્રદ છે. પરંતુ શરૂઆત કરીએ આનંદીબહેન પટેલના બાળપણથી. તારીખ 21 નવેમ્બર 1941ના રોજ મહેસાણાના વિજાપુર પાસે ખરોડ ગામે એક સામાન્ય પરિવારમાં દીકરીનો જન્મ થયો. પોતાના 9 ભાઈ બહેનમાં તેઓ 9મા નંબરનું સંતાન હતા. તેમના પિતા જેઠાભાઈ પટેલ શિક્ષક અને ખેડૂત હતા. તેમના માતાનું નામ મેનાબેન પટેલ. તે સમયે ભાગ્યે જ બનતી ઘટના દીકરીઓને ભણાવવાની હતી, પરંતુ બાળપણથી જ તેઓ ભણવામાં તેજસ્વી હતા. 4થા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ તેમણે કન્યા શાળામાં લીધું. ત્યારબાદ કુમાર શાળામાં પ્રવેશ મેળવ્યો. શાળામાં 700 છોકરાઓ વચ્ચે તેઓ એકમાત્ર છોકરી હતા. આ સમયે તેઓ મક્કમતા અને સ્વાવલંબન શીખ્યા. ત્યારબાદ તેમણે વિસનગરમાંની નૂતન સર્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં પણ માત્ર 3 છોકરીઓ જ હતી. તેઓ એથ્લેટિક્સમાં જિલ્લા સ્તરે 3 વર્ષ સતત ચેમ્પિયન રહ્યા અને મહેસાણામાં વીર બાળા પુરસ્કાર તેમને તે સમયે મળ્યો. ત્યારબાદ વિસનગરની કોલેજમાં તેમણે BSc શરૂ કર્યું. અહીં પણ સાયન્સમાં તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા. BSc પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં તેમણે MSc, B.Ed અને M.Edનો અભ્યાસ પૂર્ણ કર્યો, જેમાં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી મોહિનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા બન્યા. પછીથી તેઓ આ જ શાળાના આચાર્ય બન્યા હતા. આનંદીબહેનના લગ્ન મફતલાલ પટેલ સાથે થયા હતા. લગ્ન પછી 4 વર્ષ મહેસાણામાં રહ્યા. ત્યારબાદ તેઓ અમદાવાદ રહેવા આવ્યા. મફતલાલ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા, જ્યારે આનંદીબહેન મોહિનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા. 31 વર્ષના શિક્ષણ કાર્ય પછી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આનંદીબેનને 2 સંતાન છે, જેમાં પુત્રનું નામ સંજય અને દીકરીનું નામ અનાર પટેલ છે. આનંદીબેન પટેલ બહારથી જેટલા આકરા લાગે, અંદરથી એટલા જ નરમ સ્વભાવના છે. એક સ્કૂલના પ્રિન્સિપાલ બન્યા પછી કદાચ તેમણે રાજકારણમાં આવવાની કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ વર્ષ 1987માં એક એવી ઘટના બની જે તેમને
રાજકારણમાં લઈ જવા માટેનું કારણ બન્યું. એવું કહેવાય છે કે આ ઘટના પછી જ તેમનો રાજકારણનો રસ્તો ખુલ્યો હતો. શું હતી એ ઘટના જેણે આનંદીબેનની કિસ્મત ચમકાવી? બન્યું એવું કે તેઓ જે શાળામાં પ્રિન્સિપાલ હતા તે શાળાનો પ્રવાસ હતો. પ્રવાસ દરમિયાન બે વિદ્યાર્થીનીઓ નર્મદા નદીમાં પડી હતી. તેમને ડૂબતી જોઈને આનંદીબેન પટેલે પોતાની હિંમત બતાવી. તેઓ વિદ્યાર્થીનીઓને બચાવવા નદીમાં કૂદી પડ્યા અને બંને દીકરીઓને તેમણે જીવતી બહાર કાઢી. આનંદીબહેનના આ સાહસને જોતા તેમને રાજ્ય સરકાર દ્વારા વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આનંદીબેનની આ હિંમત જોઈને નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાએ તેમને બીજેપીમાં જોડાવાની પ્રેરણા આપી અને મહિલા મોરચામાં જોડાવાનું કહ્યું. તે જ વર્ષે 1987માં આનંદીબેન બીજેપીમાં જોડાયા અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બન્યા. તે સમયે પક્ષમાં કોઈ મજબૂત મહિલા નેતા ન હતા. વર્ષ 1987થી 1993 સુધી તેઓ બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષા તરીકે કાર્યરત હતા. વર્ષ 1994-95માં તેઓ વર્લ્ડ મહિલા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ચીન પણ ગયા હતા. વર્ષ 1994થી 1998 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા અને વર્ષ 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના માંડલથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. તેઓ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં કેબિનેટ મંત્રી બન્યા. તેમણે શિક્ષણ મંત્રીની જવાબદારી પણ નિભાવી. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં પણ તેઓ શિક્ષણ મંત્રી બન્યા. તેમણે વર્ષ 2007 સુધી શિક્ષણ વિભાગની જવાબદારી નિભાવી. તેઓ વર્ષ 2002 અને 2007ની ચૂંટણીમાં પાટણથી ચૂંટાયા અને વર્ષ 2012માં તેઓ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં શાળાઓ અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓને સાંભળવા તેમણે લોક દરબાર શરૂ કર્યો. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે શાળાઓમાં નોંધણી વધારવા માટે સૌપ્રથમ શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો, જે હજુ પણ શિક્ષણ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે. ત્યારબાદ 2007થી 2014 સુધી ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, આપત્તિ વ્યવસ્થાપન અને મૂડી પ્રોજેક્ટના કેબિનેટ મંત્રી હતા. આ રીતે એક શિક્ષિકા કડક રાજકારણી બની ચૂક્યા હતા. ગુજરાત વિકાસની તેજ ઝડપે આગળ વધી રહ્યો હતો. કોઈ જ રાજકીય ખટપટ નહીં. રાજ્યમાં તો ઠીક, દેશભરમાં એક જ નામ ગુંજતું હતું અને હજુ પણ ગુંજે છે. તે નામ એટલે નરેન્દ્રભાઈ મોદીનું. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બીજેપીએ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીની લહેર છવાઈ ગઈ હતી. આખરે અપેક્ષા પ્રમાણેના જ પરિણામો પણ આવ્યા. કેન્દ્રમાં બીજેપીએ જંગી બહુમતીથી જીત હાંસલ કરી. 21 મે 2014ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ રાજીનામું આપ્યું અને તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા. પણ ગુજરાતમાં મુખ્યમંત્રી પદ કોને સોંપવું તે એક સૌથી મોટો પ્રશ્ન હતો. તે સમયે મુખ્યમંત્રીની રેસમાં આનંદીબહેન પટેલ ઉપરાંત નીતિન પટેલ, સૌરભ પટેલ, પરસોત્તમ રૂપાલા અને અમિત શાહનું નામ ચર્ચામાં હતું. આ રેસમાં આખરે છેલ્લે બે નામો રહી ગયા. પહેલું નામ હતું આનંદીબહેન પટેલ અને બીજું નામ હતું નીતિનભાઈ પટેલ. એટલે કે બંને પાટીદાર હતા. 20 અને 21 મે 2014ના રોજ પાટનગરમાં બેઠકોનો દોર ચાલ્યો. આખરે બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં આનંદીબહેન પટેલને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને 22 મે 2014ના રોજ ગુજરાતના 15મા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલે શપથ લીધા. તેઓ જ્યારે મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ તેમના સન્માનમાં પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા. તેમણે તે વખતે શું કહ્યું હતું તે પણ સાંભળો. મારા હિસાબે કદાચ ગુજરાતને પહેલો એવો મુખ્યમંત્રી મળનાર છે કે જે એમએસસી ગોલ્ડ મેડલિસ્ટ છે. બાકી તો બધા અમે કયા છે અમને ખબર છે. શિક્ષક સ્વભાવે કડક હોય
પણ એ વિદ્યાર્થીઓના ભલા માટે હોય. પણ વર્તમાનમાં સળંગ વધુમાં વધુ સમય મંત્રી પદે કામ કર્યું હોય એવા આનંદીબેન સિનિયર મોસ્ટ મંત્રી, કોઈ પણ બ્રેક વગર લગભગ 16-17 વર્ષથી મંત્રી તરીકેનો અનુભવ છે. આ એક મોટું એમનું જમા પાસું છે. લગભગ 10 મંત્રાલય ઉત્તમ રીતે ચલાવે છે. જેમાં ખાસ તો પાર્ટી માટેનો તેમનો સંઘર્ષ અને કેબિનેટ મંત્રી તરીકે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી તેમને ફળી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના તેઓ સૌથી વિશ્વાસુ નેતામાંથી એક નેતા હતા. આનંદીબહેન પટેલ શિક્ષિકા હતા, એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં શિક્ષણ મંત્રી તરીકે તેમણે જે સુધારા કર્યા તેનો ફાયદો ગુજરાતના યુવાધનને થયો છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી દરેક ક્ષેત્રની વિકાસ યાત્રાને આગળ ધપાવવાનું કામ કર્યું. તેમની સરકારમાં મહિલાઓ માટે પહેલીવાર વિશેષ જેન્ડર બજેટ ફાળવવામાં આવ્યું અને 100% મહિલાલક્ષી એવી 132 યોજનાઓ સાથે જેન્ડર બજેટમાં 593 જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ગરીબો પ્રત્યેની તેમની સંવેદનાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય કુટુંબોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ યોજના શરૂ કરી. ગુજરાતના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય મેળવી સ્વાભિમાનભેર જીવન જીવી શકે તે માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત હજારો પરિવારો માટે આવાસનું નિર્માણ કરવામાં આવ્યું. આનંદીબહેનના કાર્યકાળમાં ઈ-ધરા યોજના હેઠળ જમીનના રેકોર્ડ્સનું કમ્પ્યુટરાઇઝેશન અને 52%થી વધુ ખેડૂતોની માહિતીનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું, જેનાથી જમીન સોદામાં પારદર્શિતા આવી. શહેરી આવાસ અને માળખાકીય વિકાસના પ્રોજેક્ટને તેમણે વેગ આપ્યો. તેઓ મંત્રી હતા ત્યારે ટાટા નેનો પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી સફળતાપૂર્વક કરી હતી. જ્યારે વહીવટમાં પારદર્શિતા લાવવા અને ખેડૂતો અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિકાલ માટે કડક પગલાં લીધા. આનંદીબહેન પટેલની છાપ એક કડક મહિલા નેતા તરીકેની હતી. પરંતુ આજ જ્યારે મહિલાઓની સુરક્ષાની હોય કે મહિલાઓના આત્મસન્માનની હોય ત્યારે તેમનું ખૂબ જ તે ભાવુક પણ તે સમયથી જતા. તેનું એક ઉદાહરણ જૂન 2016માં મહુધા તાલુકામાં જોવા મળ્યું. મહુધાની હેરંજ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ દરમિયાન ધોરણ 9માં ભણતી અંબિકા નામની વિદ્યાર્થીનીએ સ્ત્રી ભ્રૂણ હત્યા પર પોતાના વિચારોને વ્યક્ત કર્યા. જેમાં અંબિકા એક એવી બાળકીની આપવીતી કહી રહી હતી જેને જન્મ આપ્યા પહેલાં જ મારી નાખવામાં આવી. અંબિકાએ જેવું આ અંગે વક્તવ્ય આપવાનું શરૂ કર્યું તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આંસુ અને તેની માસૂમ વાચાએ હાજર તમામ લોકોની આંખો ભીની કરી નાખી. કન્યા ભ્રૂણ હત્યાની આ વાત એટલી હૃદયસ્પર્શી હતી કે તેની સ્પીચ પછી આનંદીબહેન પટેલની આંખો પણ ભરાઈ આવી. સ્પીચ પૂરું થયા પછી અંબિકાને બોલાવીને આનંદીબહેન પટેલ તેને ભેટી પડ્યા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં મહિલાઓ અને બાળકો માટેની તેમની સંવેદનાના પરિણામે ગુજરાત સરકારમાં નવો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શરૂ થયો અને તેની જવાબદારી પણ તેમણે જ પોતાની પાસે રાખી, જે અંતર્ગત ગુજરાતમાં મહિલા અને બાળકોમાં વ્યાપ્ત કુપોષણ સામે લડત શરૂ કરવામાં આવી. આનંદીબહેન પટેલનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ટૂંકો હતો, પણ ટૂંકા સમયગાળામાં તેમણે ગુજરાતના વિકાસની ગતિને ધીમી પડવા ન દીધી. એવોર્ડની તેમની સિદ્ધિઓ પણ અનેક હતી. 1988માં તેમને સર્વશ્રેષ્ઠ શિક્ષક માટે રાજ્યપાલ પુરસ્કાર મળ્યો હતો અને બીજા જ વર્ષે સર્વશ્રેષ્ઠ શિક્ષક માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ 1999માં પટેલ જાગૃતિ મંડળ દ્વારા સરદાર પટેલ પુરસ્કાર અપાયો. વર્ષ 2000માં વિદ્યા બ્રાહ્મણ વિકાસ મંડળ દ્વારા વિદ્યા ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો અને વર્ષ 2005માં પટેલ સમાજ દ્વારા પાટીદાર શિરોમણી પુરસ્કાર પણ તેમને અપાયો હતો. નર્મદા નદીમાં કૂદીને 2 દીકરીઓને બચાવવા બદલ વીરતા પુરસ્કાર અપાયો હતો. આ ઉપરાંત બીજા પણ અનેક એવોર્ડ તેમને મળ્યા હતા. જો કે એક જ વર્ષમાં
ગુજરાતમાં આંદોલનની એવી આંધી ફૂંકાઈ કે મુખ્યમંત્રીની ખુરશીના પાયા ડોલવા લાગ્યા. ગુજરાતમાં મોટું આંદોલન થાય એટલે સરકાર ગુમાવવાનો ઇતિહાસ રહ્યો છે. ભૂતકાળમાં જોશો તો નવનિર્માણ આંદોલનના કારણે ચિમનભાઈ પટેલની સરકાર ગઈ હતી. 149 બેઠકોની જંગી બહુમતીથી વિધાનસભાની ચૂંટણી જીતેલા માધવસિંહને પણ અનામત આંદોલને મુખ્યમંત્રીની ગાદી છોડાવી હતી. વારો હવે આનંદીબહેન પટેલનો હતો. આખરે કેવી રીતે આનંદીબહેનની સરકાર પડી તેની વિગતવાર વાત કરીશું. મે 2015માં રાજસ્થાનમાં ગુજ્જર આંદોલને વેગ પકડ્યો, પરંતુ આ આંદોલન થોડા દિવસોમાં સરકારની સમજૂતીથી સમેટાઈ ગયું. સરકારે વિશેષ બિલ લાવવાની વાત કરતા આંદોલન વધારે ન ચાલ્યું, પણ કહેવાય છે કે તેમાંથી પ્રેરણા લઈને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. ગુજરાતમાં ઉનાળો પૂર્ણ થઈ ચૂક્યો હતો. જુલાઈ 2015ના દિવસો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાટીદારોની સંસ્થા સરદાર પટેલ ગ્રુપ સમક્ષ અનેક યુવક યુવતીઓ એવા આવ્યા જેમની ટકાવારી વધુ હોવા છતાં સિલેક્શન ન થયું, જ્યારે તેમના કરતાં ઓછી ટકાવારીવાળા ઓબીસી યુવાનોનું સિલેક્શન થયું હતું. આ વાતની હાર્દિક પટેલના માનસ ઉપર ઘેરી અસર પડી અને 1985માં ઓબીસી અનામતનો જોરદાર વિરોધ કરનારા પાટીદારો ફરી એકવાર આ જ મુદ્દે આક્રમક બન્યા. આ વાત માત્ર 50 દિવસની છે. 6 જુલાઈ 2015 પહેલા ગુજરાતમાં અનામતની કોઈ ચહેલ પહેલ ન હતી કે કોઈ ગુસ્સો પણ ન હતો. 6 જુલાઈએ મહેસાણામાં પાટીદારોની એક રેલી નીકળી. માત્ર 5000 લોકો હતા. ન તેની કોઈ ખાસ ચર્ચા થઈ કે ન મીડિયામાં ખાસ મહત્વ અપાયું. 2 દિવસ પછી જ મહેસાણા નજીક વિસનગરમાં બીજી રેલી નીકળી. અહીં પણ 5000 લોકો જ આવ્યા હતા. પરંતુ આ રેલી દરમિયાન ત્યાંના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસ પર હુમલો થયો, જેના કારણે આખો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો. મુખ્ય માંગણી એ જ હતી કે પાટીદારોને અનામત આપો. પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગ વધારે બુલંદ બની. પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરવામાં આવી. હાર્દિક પટેલ, લાલજી પટેલ, દિનેશ ભાંભણિયા સહિત અન્ય પાટીદારોની આગેવાનીમાં આંદોલન આગળ વધ્યું. પણ મુખ્ય ચહેરો હતો 21 વર્ષનો એક યુવાન જેનું નામ હતું હાર્દિક પટેલ. આંદોલન સમગ્ર ગુજરાતમાં આગની જેમ ફેલાઈ ગયું. સુરતમાં થયેલી રેલીમાં ઐતિહાસિક ભીડ ઉમટી. સુરતમાં મોટાભાગના પરિવાર સૌરાષ્ટ્ર બાજુના પાટીદાર રહેતા હોવાથી તેઓ આ રેલીમાં જોડાયા. સુરતમાં હાર્દિકની સભાના એક અઠવાડિયા પહેલાથી જ માહોલ બની ગયો. નાની નાની સોસાયટીઓમાં સભાઓથી લઈને પોસ્ટર મારવાના સુધીના કામ થવા લાગ્યા. અને આ બધું કામ પાસના કન્વીનરો અને કાર્યકરોને સોંપવામાં આવ્યું. અને એટલે જ સુરતમાં યોજાયેલી પાટીદારોની સભામાં 3 લાખ જેટલા લોકો ભેગા થયા. બીજી તરફ આનંદીબહેનની સરકાર ટસની મસ્ત થવા તૈયાર ન હતી. સરકારના પેટનું પાણી પણ હલતું ન હતું. પાટીદારોની માંગણીઓને લઈ આનંદીબહેન સરકારનું વલણ નકારાત્મક રહ્યું. સરકારે ઓબીસી અનામતની મુખ્ય માંગણીને સ્વીકારી નહીં અને તેના કારણે પાટીદારોમાં ભારે રોષ હતો. હાર્દિક પટેલ સહિત પાસના કન્વીનરોએ તે સમયે અમદાવાદમાં મોટી સભા યોજવાની જાહેરાત કરી. હાર્દિક અને પાસની ટીમે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મંજૂરી માંગી, પણ સરકાર તરફથી મંજૂરી ન મળી. જોકે પાટીદારો અમદાવાદમાં સભા કરવા મક્કમ હતા, જેથી સરકાર પણ ચિંતામાં હતી કે રિવરફ્રન્ટ ઉપર મંજૂરી આપવામાં આવે તો આખું અમદાવાદ બ્લોક થઈ જશે અને એવી સ્થિતિ પણ ઊભી થશે. જોકે સરકારે રિવરફ્રન્ટ ઉપર જગ્યા ન આપી, પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલીની મંજૂરી આપી. તારીખ હતી 25 ઓગસ્ટ 2015. સૌ કોઈનું ધ્યાન હાર્દિક પટેલની રેલી પર હતું. પોલીસ પણ પહેલેથી સજ્જ હતી. આજુબાજુના તમામ જિલ્લાની પોલીસ પણ જીએમડીસી ખાતે બંદોબસ્તમાં ગોઠવાઈ. 24 ઓગસ્ટની રાતથી જ અમદાવાદમાં પાટીદારોની જનમેદની ઉમટવાનું શરૂ થયું. સવારના 8 વાગ્યા સુધીમાં તો મેદાન ભરાઈ ગયું. લગભગ 7 લાખ કરતાં વધુ પાટીદારો એકઠા થયા. અત્યાર સુધી ગુજરાતીમાં સ્પીચ આપતા હાર્દિક પટેલે તે દિવસે પાટીદાર અનામત આંદોલનને દેશમાં ગજવવા હિન્દીમાં ભાષણ આપ્યું. બપોરે 1 વાગે કલેક્ટરને આવેદનપત્ર આપવા
રેલી નીકળી. જો કે અમદાવાદ કલેક્ટરને આવેદન આપવાની જગ્યાએ હાર્દિક પટેલે જીદ પકડી કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જીએમડીસી ગ્રાઉન્ડમાં આવીને આવેદનપત્ર સ્વીકાર કરે. આવી માંગણી સાથે હાર્દિક પટેલ ત્યાં જ ઉપવાસ પર બેસી ગયા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી આવેદન સામેથી આવીને સ્વીકારે તેવું તો કેવી રીતે બની શકે? એવું પ્રસ્થાપિત થાય કે પાટીદારો સામે સરકાર ઝૂકી ગઈ. સમય પસાર થતો ગયો. 7:04 વાગે લોકો પણ ધીમે ધીમે પાછા જવા લાગ્યા, કારણ કે સવારથી ભૂખ્યા તરસ્યા તેઓ પણ થાક્યા હતા. વળી ગ્રાઉન્ડમાં પણ 6 વાગ્યા સુધી જ રેલીની મંજૂરી હોવાનો સરકારનો દાવો હતો. પણ હાર્દિક પટેલે જીત પકડી. જ્યાં સુધી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન આવીને અનામત આંદોલનનો માંગણી પત્ર ન સ્વીકારે ત્યાં સુધી ઉપવાસનું નક્કી કર્યું. સાંજે 7 વાગ્યા સુધી મોટાભાગની ભીડ પોતાના ઘરે જવા માટે રવાના થઈ ચૂકી હતી. ગ્રાઉન્ડ પણ આમ તો આખું ખાલી થઈ ચૂક્યું હતું. માંડ 1000-1500 માણસ પણ નહીં હોય ને એકદમ જ ગ્રાઉન્ડની એક પછી એક લાઇટ બંધ થવા લાગી. પોલીસે હાર્દિકને ઉઠવા માટે કહ્યું, પણ હાર્દિક ન માન્યો. પોલીસ જે અત્યાર સુધી બહાર ઊભી હતી એણે હાર્દિકની ધરપકડ કરવાનું નક્કી કર્યું, પણ ભીડ હોવાથી પોલીસે લોકોને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો. હાર્દિક ઉપર લાઠીચાર્જના સમાચાર વાયુ વેગે વહેતા થયા. ત્યારબાદ સભામાંથી હજુ ઘરે પણ ન પહોંચેલા પાટીદારોએ હાર્દિકને છોડાવવા ધમાલ કરી. ઠેર ઠેર સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું. આંખ ચંપી કરી સ્થિતિ એટલી બધી વણસી કે 7 દિવસ સુધી ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી. ગુજરાતમાં 2 દિવસ સુધી તો જીવન જાણે ઠપ થઈ ગયું. અમદાવાદ અને સુરત તો સાવ સજ્જડ બંધ. અમદાવાદમાં લગભગ 12 કરોડનું નુકસાન થયું હોવાનો સરકારે દાવો કર્યો. 14 નાગરિકોના મૃત્યુ થયા અને 50 કરતાં વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. આ ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મીઓ પણ આખી આ ઘટનામાં ઘાયલ થયા. પાછળથી પણ આંદોલન ચાલતું રહ્યું. ઓબીસી અનામત નહીં તો ઈબીસીની માંગ ઉઠી. સંસદમાં 14 જાન્યુઆરી 2019ના રોજ 103મો બંધારણીય સુધારો પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 10% અનામતનો ખરડો પસાર થયો, જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. ગુજરાત સરકારે પણ સમાન અમલ મૂકવાનો ઠરાવ પસાર કર્યો. આંદોલનના કારણે જ સવર્ણ વર્ગને ઈબીસી અનામતનો લાભ મળતો થયો. ફક્ત પાટીદાર અનામત આંદોલન જ નહીં, રાજ્યમાં ઓબીસી અનામતને કોઈ નુકસાન ન થાય તે માટે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું હતું. બીજી તરફ જુલાઈ 2016માં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં દલિત આંદોલન શરૂ થયું. ઉનામાં દલિત યુવાનોને ઢોર માર મારવા બાબતે આ આંદોલન શરૂ થયું. આ તમામ આંદોલનોના કારણે આનંદીબહેનની સરકાર ઘેરાઈ ગઈ. ખાસ કરીને પાટીદારોમાં સરકાર પ્રત્યે ભારે આક્રોશ હતો. પાટીદારોએ જાહેરાત કરી દીધી કે આવનારી ચૂંટણીઓમાં તે બીજેપી સાથે નહીં હોય. તેવામાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે આનંદીબહેનની સરકારે આંદોલનને બરાબર રીતે હેન્ડલ ન કર્યું. એવી પણ ચર્ચા હતી કે આનંદીબહેનની સરકારે પાટીદાર આંદોલનને પાઠ ભણાવવા માટે ઓબીસી મંચના નેજા હેઠળ મેદાને પડેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરને સમર્થન આપવાનું પસંદ કર્યું. મુખ્યમંત્રી આનંદીબહેનને તેમના સલાહકારો ગેરમાર્ગે દોરી રહ્યા હતા કે પછી બીજું કંઈ કારણ હતું, પણ લોકોમાં મેસેજ એવો જતો હતો કે સરકાર પાટીદાર વિરોધી વલણ અપનાવી રહી છે અને તેની અસર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થાય એમ છે. એટલે પાર્ટીએ તેમને સત્તા પરથી દૂર કરીને નવા ચહેરાને સ્થાન આપવાનું નક્કી કર્યું. આખરે ચારે બાજુથી ભીંસમાં આવેલા આનંદીબહેન પટેલે 1 ઓગસ્ટ 2016ના રોજ પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા ઉપર કરી. તેમણે પોતાના રાજીનામા પાછળ ઉંમરનું કારણ આગળ ધર્યું, કારણ કે પાર્ટીએ તે સમયે 75 વર્ષ કે તેથી વધુની વયના લોકોને સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાની પરંપરા શરૂ કરી હતી. આ રીતે આંદોલનના કારણે જ આનંદીબહેન પટેલની સરકારનું પતન થયું હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ ત્યારબાદ રાજ્યને કેવી રીતે મળ્યા નવા મુખ્યમંત્રી અને તેમણે કેવા નિર્ણયોથી ગુજરાતના વિકાસને આગળ વધાર્યો, તેની વાત કરીશું અમારા આવતા રવિવારના એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.